તો ભૂતિયા શિક્ષકો અંગે સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે। ન્યૂઝ કેપિટલના અહેવાલના રાજ્યવ્યાપી પડઘા સંભળાઈ રહ્યા છે અને હવે શિક્ષકો બાદ હવે ભૂતિયા હોદ્દેદારોનો પણ પર્દાફાશ થયો છે। શિક્ષણ સમિતિના હોદ્દેદારો જ શાળામાં નિયમિત નથી જતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખે રોષ પણ વ્યક્ત કર્યો છે। તમામ સમિતિના હોદ્દેદારોને નિયમિત હાજર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તેમ છતાં હોદ્દેદારો હાજર રહેતા નથી અને કોઈ પણ તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવતી નથી। ત્યારે અત્યાર સુધી જે ભૂતિયા શિક્ષકો અત્યાર સુધી જે જોવા મળ્યા, જે શિક્ષકો ગેરહાજર રહી રહ્યા છે તેમના ઉપર સવાલ ઉઠી રહ્યા હતા, પરંતુ હવે તો ભૂતિયા હોદ્દેદારોનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે, કારણ કે હોદ્દેદારો દ્વારા સળ તપાસ નથી કરવામાં આવતી। શિક્ષક આવે છે કે નહીં, શિક્ષક હાજર છે કે ગેરહાજર તે અંગે પણ તપાસ નથી કરવામાં આવતી। વિદ્યાર્થીઓને જાણે એમનેમ જ રજળપાટ કરવા માટે મૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જાણે પોતે જ બાળક સ્કૂલમાં આવીને જાતે જ ભણીને જતું રહેશે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અત્યારે શાળામાં શિક્ષકો નથી જોવા મળી રહ્યા। બીજી તરફ જે શિક્ષકોની તપાસ થવી જોઈએ એ સમિતિના હોદ્દેદારો પણ હવે નથી જોવા મળી રહ્યા। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ સ્કૂલ દ્વારા શિક્ષક સંઘના હોદ્દેદારો ખાસ કરીને માધ્યમિક શિક્ષક સંઘ માટે આ પરિપત્ર કરાયો છે। એમાં એવી ચોખવટ કરાઈ છે કે શિક્ષક સંઘના હોદ્દેદારો સમયસર ફરજ બજાવે છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે। આ મુદ્દે એવું કહેવાનું છે કે રાજ્યની અંદર સરકાર માન્ય શિક્ષણ વિભાગના પ્રાથમિક અને માધ્યમિકના અનેક યુનિયનો કાર્યરત છે। આ યુનિયનના હોદ્દેદાર તરીકે અમે એવું જણાવીએ કે સરકાર સાથેની મીટિંગો, સરકાર સાથેના કાર્યક્રમો સિવાય રાજ્ય સંઘના કે જે તે જિલ્લા સંઘના હોદ્દેદારો છે એ પોતાની ફરજ ઉપર જતા જ હોય છે, નિયમિત ફરજ બજાવતા હોય છે। આમ છતાં જો સરકાર દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારે અમારું એવું માનવાનું છે કે નગર પ્રાથમિક શિક્ષક સંઘ રાજ્ય કક્ષાએ કે કોઈ પણ મહાનગરપાલિકા નગરપાલિકામાં ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની હોવાનું અમારા ધ્યાનમાં નથી। તમારી સાથે આ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે પ્રમાણે અત્યાર સુધી ન્યૂઝ કેપિટલ દ્વારા એ ભૂતિયા શિક્ષકોને લઈને સવાલો કરવામાં આવ્યા હતા, ગામે ગામ જઈને જે ભૂતિયા શિક્ષકો છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તો આ ચોંકાવનારો મામલો એ સામે આવ્યો છે કે જે શિક્ષકો ઉપર નજર રાખવી જોઈએ, જેને તપાસ કરવી જોઈએ, એ હવે શિક્ષણ સમિતિના હોદ્દેદારો જ ગાયબ જોવા મળી રહ્યા છે। એટલે તેને લઈને સૌથી પહેલા તો શું અપડેટ છે એ જાણવા માંગીશ। જી, ચોક્કસથી કહી શકાય કે જે ન્યૂઝ કેપિટલના જે અહેવાલની અસર છે તે ગાંધીનગર સુધી પહોંચી છે। ગાંધીનગરથી એક વિવાદાસ્પદ જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્રમાં ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે જે શિક્ષણ સંઘના વિવિધ શિક્ષણ સંઘના જે હોદ્દેદારો છે તેઓ જ અનિયમિત રીતે શાળાએ જઈ રહ્યા છે। આ પ્રકારના પરિપત્રથી અનેક એવા સવાલો થઈ રહ્યા છે કે શું અત્યાર સુધી હોદ્દેદારો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે, તેઓ ખુદ જે શાળાએ જતા નથી। આ પ્રકારે જામનગરમાં જે નગર પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ છે તેમણે એક નિવેદન આપ્યું છે કે જે સરકાર દ્વારા જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે આ પરિપત્ર છે ક્યાંક ને ક્યાંક પોતે જ રોષ હોય તેવું જણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે નગર પ્રાથમિક શિક્ષણના જે હોદ્દેદારો છે તેઓ નિયમિતપણે જે સ્કૂલે જઈ રહ્યા છે, પરંતુ જે સરકારને ધ્યાને એવું આવ્યું છે, સરકારની જે સમિતિ છે તેમાં ધારાસભ્યથી લઈને અનેક મેમ્બરો હોય છે, આ સભ્યનું ધ્યાન એવું પણ આવ્યું છે કે હોદ્દેદારો છે તે અનિયમિત શાળાએ જઈ રહ્યા છે। આજે ન્યૂઝ કેપિટલનો અહેવાલ છે ભૂતિયા શિક્ષકોને લઈને જે પર્દાફાશ કર્યો છે તેને લઈને રાજ્ય સરકાર સફળ જાગ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। તેમના પણ ધ્યાને આવ્યું છે કે જે હોદ્દેદારો છે તેઓ ખુદ અનિયમિતપણે શાળાએ જઈ રહ્યા છે। જી સંજય, જે પ્રમાણે હવે વાત કરવામાં આવી રહી છે, જ્યારે શિક્ષણ સમિતિના જે હોદ્દેદારો હોય છે તે સરકારી કાર્યક્રમોનું આયોજન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે એ લોકો દ્વારા હાજરી આપવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા જ્યારે વિદ્યાર્થીઓના ભણતરનો સવાલ છે, વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, ત્યારે આ હોદ્દેદારો કેમ હાજર નથી થતા? ચોક્કસથી કહી શકાય કે જે આ હોદ્દેદારો છે જે શિક્ષકોનું જે અવાજ ઉઠાવવા માટે આ યુનિયનની રચના કરવામાં આવતી હોય છે, જે પગાર વધારાની માંગથી લઈને અનેક શિક્ષકોને જે સમસ્યાઓ પડતી હોય છે તે સમસ્યાનું નિરાકરણ સરકાર સાથે મધ્યસ્થી કરવા માટે જે હોદ્દેદારો છે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે।
રાજ્ય સરકાર ખુદ આ હોદ્દેદારોને માન્ય ગણવામાં આવતી હોય છે. રાજ્ય સરકારની જે મંજૂરીથી હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે. પરંતુ જે વાત છે કે જે રાજ્ય સરકારના જે કાર્યક્રમો હોય છે તેમાં ચોક્કસપણે આ હોદ્દેદારો હાજર રહેતા હોય છે. પરંતુ હવે જે આ પરિપત્ર છે તેમાં સરકાર ખુદ કહી રહી છે કે જે હોદ્દેદારો છે તેઓ સ્કૂલમાં નિયમિતપણે જતા નથી. જે લોકો જે સરકારી કામમાં જે હાજરી આપતા હોય છે પરંતુ તેઓની જે શાળામાં હાજરી હોય છે તે નિયમિતપણે હોતી નથી. તેને લઈને જે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે અને આ દિશામાં આગળ જે ચકાસણી પણ કરવામાં આવશે. જી સંજય, આજે આશા હતી કે જે ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ આપણે કર્યો છે તેના આંકડા પણ જાહેર કરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી, એવી આશા હતી. પરંતુ હજી સુધી આંકડા જાહેર થયા નથી અને એ વચ્ચે હવે તો પરિપત્ર સામે આવે છે કે જેમાં હોદ્દેદારો પણ ગેરહાજર જોવા મળી રહ્યા છે. તે લોકો દ્વારા સ્થળ તપાસ નથી કરવામાં આવતી. એટલે હજુ તો આપણે ભૂતિયા શિક્ષકોની વાત કરી રહ્યા હતા અને ત્યાં બીજો મામલો કે હવે જે સમિતિના હોદ્દેદારો છે તે પણ હાજરી નથી આપતા અને નિયમિતપણે ત્યાં જતા નથી. એટલે આમાં વિદ્યાર્થીઓનો શું વાંક? વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવતા હોય છે ત્યારે ભણવા માટે આવતા હોય છે પરંતુ તેમનું ધ્યાન રાખવા માટે કોઈ નથી, ધ્યાન રાખવા માટે શિક્ષક નથી અને જો શિક્ષક નથી તો તેનું ધ્યાન રાખવા માટે સમિતિના હોદ્દેદારો નથી. તો આમાં વિદ્યાર્થીઓનો શું વાંક છે? જી ચોક્કસથી એક તરફ જે રાજ્ય સરકાર દ્વારા જે શાળા પ્રવેશ ઉત્સવ સહિતના જે કાર્યક્રમો કરવામાં આવે છે, બાળકોને સ્કૂલ સુધી તો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ જે બાળકો સ્કૂલે આવી જતા હોય છે, અભ્યાસ માટે આવતા હોય છે, શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે, પરંતુ જો સ્કૂલે શાળાઓમાં જો શિક્ષકો જ ના હોય તો એ બાળકો ભણવામાં એ લોકોની કેવી રીતે રુચિ આગળ વધશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે. બીજી બાજુ જે પ્રકારે શાળા પ્રવેશ મહોત્સવને જે તાઇફાઓ થઈ રહ્યા છે ત્યારે જે શિક્ષકો જે હાજર રહેવા જોઈએ નિયમિતપણે રહેતા નથી. જે રાજ્ય ગુજરાતમાં રાજ્યના જે શિક્ષણ વિભાગ કેટલું કથળી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે હવે અત્યાર સુધી ભૂતિયા શિક્ષકોને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા હતા, હવે ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવી રહ્યા છે, જે પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે તેના હવે રાજ્યવ્યાપી પડઘા સંભળાઈ રહ્યા છે. પરંતુ હવે જે આ મામલો સામે આવ્યો છે તેમાં હવે જે હોદ્દેદારો છે તે જ ગેરહાજર જોવા મળી રહ્યા છે અને તેમની હાજરીને લઈને જ હવે સવાલો થઈ રહ્યા છે કે આખરે તેમના દ્વારા જો તપાસ નથી કરવામાં આવી રહી તો પછી આખરે વિદ્યાર્થીઓનું શું? તો હવે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સરકાર તરફ ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે જે હોદ્દેદારો છે સમિતિના તે લોકો જ હાજરી નથી આપી રહ્યા. એ પરિપત્ર આપણે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી જોઈશું અને સમજીશું કે શું લખવામાં આવ્યું છે. સૌથી પહેલા તો વિષય જે શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓની કામગીરી તથા શાળામાં હાજરી સુનિશ્ચિત કરવા બાબત આ વિષય લખવામાં આવ્યો છે. આ સાથે લખવામાં આવ્યું છે અંદાજ સમિતિની બીજી સમિતિમાં સ્વીકારેલ ભલામણોમાં આપવામાં આવેલા સૂચના અન્વયે આ સંદર્ભ લખવામાં આવ્યો છે. હવે પરિપત્રમાં શું લખાણ લખવામાં આવ્યું છે તે આપણે નજર કરીશું. ઉપરોક્ત વિષય પરત્વે આપશ્રીને જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘોના લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓનો શાળામાં પાંખી હાજરી અને અનિયમિતતા અંગેના વિગતો અંદાજ સમિતિ ગુજરાત વિધાનસભા ગાંધીનગરના ધ્યાને આવેલ છે. આમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘોના જે પ્રતિનિધિઓ છે તેમની શાળામાં પાંખી હાજરી અને અનિયમિતતા અંગેની વિગતો અંદાજ સમિતિ ગુજરાત વિધાનસભા અને ગાંધીનગરના ધ્યાને આવેલ છે, જેના નિવારણ અંગે આપના તાબા હેઠળની ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો કે જે શિક્ષણ સંઘોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે તેવા શિક્ષકોની શાળામાં નિયમિત કામગીરી તેમજ શાળામાં નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા તેમજ જરૂરી સૂચના આપવા અંગેના કાર્યવાહી કરવા. આથી આપશ્રીને જણાવવામાં આવે છે કે સદર જે બાબત છે તેના વિશે જે સદર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સદર બાબતો અંગે આપના તરફથી જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવા તેમજ તે સૂચનાઓની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે તેમજ કરેલ કાર્યવાહીની વિગતો અંગેની કચેરીને
જાણ પણ કરવાની રહેશે. એટલે આમાં જે સ્પષ્ટ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘોના જે પ્રતિનિધિઓ છે તે લોકોની જે હાજરી છે તે પાંખી જોવા મળી રહી છે અને લખવામાં આવ્યું છે કે અનિયમિતતા પણ જોવા મળી રહી છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બધી જાણ ગાંધીનગર સુધી છે અને તે અંગે સુનિશ્ચિતતા પણ કહેવામાં આવ્યું છે કે જે હાજરી છે તે પણ પાંખી જોવા